डांग जिले के आहवा में गौ सम्मान आह्वान अभियान के तहत मिल्डी माता गोगाधाम से जिला कलेक्टर कार्यालय तक विशाल रैली निकाली गई। रैली में बड़ी संख्या में संत समाज, गौसेवक और नागरिक शामिल हुए। गाय हमारी माता है और गौमाता के जयघोष के साथ रैली आहवा के मुख्य मार्गों से होते हुए कलेक्टर कार्यालय पहुंची। यहां पूजनीय पीपी स्वामी जी, यशोदा दीदी और हेतल दीदी सहित संत समाज एवं गौसेवकों की मौजूदगी में जिला कलेक्टर को आवेदन और स्मरण पत्र सौंपा गया। आवेदन में गौवंश को राष्ट्रमाता अथवा राष्ट्र आराध्या का दर्जा देने, केंद्रीय गौसेवा मंत्रालय स्थापित करने तथा गौवंश संरक्षण के लिए एकीकृत केंद्रीय कानून बनाने की मांग की गई है। साथ ही 15,000 से अधिक हस्ताक्षरों वाली समर्थन सूची भी डिजिटल माध्यम से कलेक्टर कार्यालय में जमा कराई गई। जय श्री राम, जय गौ माता, जय गोपाल। અમારે ડાંગ જિલ્લાની અંદર બધા જ ખેડૂતોથી માંડીને બધા જ ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે। ખૂબ લાંબા સમયથી અમે બેસીને શ્રીરામ જય રામ જય જય રામ ધૂન કરી ત્યાર પછી આહવા નગરની અંદર અમે લોકોએ રેલી કાઢી છે। આજે અમારું કહેવાનું એ જ છે, અમારી ગૌ માતા એ રાષ્ટ્ર માતા ઘોષિત થાય અને ગૌ માતાથી જ દેશને બચાવી શકાય એવું અમે સંતોના મુખેથી સાંભળ્યું છે। અને જે ગૌ માતા છે એ અમારી સૌની માતા છે। કદાચ કોઈકની માં ગુજરી જાય તો કોઈ બાળકને જીવન દાન દેવું હોય તો એ ગૌ માતા જ દઈ શકે અને રાષ્ટ્રને બચાવવું હોય તો ગૌ માતાને બચાવવી જરૂરી છે। એટલા માટે ભારત માતા की जय। गौ माता की जय। આજે આપણે જે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે એનું મુખ્ય કારણ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો। એનું કારણ છે કે આપણે વ્યક્તિગત જીવનમાં જ ગૌ માતા નહીં, દરેક વ્યક્તિના જીવનમાં પણ એના સિવાય જ્યારે માં વિહોણા બાળકો હોય એને આપણે ગૌ માતાના દૂધ દ્વારા પોષિત કરી શકીએ છીએ। ઘણા બધા મનુષ્યોને પણ ગૌ માતાના પંચગવ્ય દ્વારા આપણે આરોગ્ય સારું બનાવી શકીએ છીએ। હોય પણ ગૌ માતા એ દરેકના ઘરમાં હોવી એ જરૂરી છે, કારણ કે ગૌ માતા એ આપણા જીવનમાં શારીરિક, માનસિક છે, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત સુરક્ષિત છે। તો એના માટે અમે અહીં આવ્યા છીએ।